Hello, good morning class. So in our last lecture we had discussed about bacterial growth curve. બેક્ટેરિયલ ગ્રોથ કર્વના આપણે 4 અલગ અલગ ફેઝ ડિસ્કસ કર્યા હતા, જેની અંદર લેગ ફેઝ, લોગ ફેઝ, સ્ટેશનરી ફેઝ એન્ડ ડિક્લાઇન ફેઝ. આ 4 ફેઝ વિશે આપણે ડિસ્કસ કર્યું હતું. ઇન ધીસ લેક્ચર વી આર ડિસ્કસિંગ અબાઉટ ગ્રોથ રેટ એન્ડ જનરેશન ટાઈમ. ગ્રોથ રેટ અને જનરેશન ટાઈમ શું છે આપણે આ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ધ ટાઈમ રિક્વાયર્ડ ફોર અ બેક્ટેરિયલ સેલ ટુ ડિવાઇડ, example population to double during the log phase is known as generation time. For a population it is often called mean generation time. તો જે જનરેશન ટાઈમ છે એ શું છે કે પોપ્યુલેશન ટુ ડબલ, જે બેક્ટેરિયલ સેલ છે, બેક્ટેરિયલ સેલને ઇનિશિયલી આપણે જ્યારે કોઈ બી મીડિયાની અંદર ટ્રાન્સફર કરી છીએ તો જ્યારે ટ્રાન્સફર કરી છીએ ત્યારે જેટલા નંબર ઓફ સેલ છે એ નંબર ઓફ સેલ ડબલ થઈ જાય, અને એના માટે ડબલ થવા માટે જે ટાઈમ લાગશે એને કહેશું જનરેશન ટાઈમ. તો પોપ્યુલેશન ટુ ડબલ ડ્યુરિંગ ધ લોગ ફેઝ. લોગ ફેઝ વિશે આપણે કાલે ડિસ્કસ કર્યું. જે સેકન્ડ ફેઝ છે એને કહેવાય લોગ ફેઝ. લોગ ફેઝની અંદર બેક્ટેરિયલ સેલ છે એ ડિવાઈડ થવાનું સ્ટાર્ટ કરશે. લેગ ફેઝની અંદર સેલ ડિવાઈડ થશે નહીં, સેલની સાઇઝ વધશે નહીં. જ્યારે લોગ ફેઝની અંદર સેલ સાઇઝ ઇન્ક્રીઝ થશે પ્લસ સેલ ડિવિઝન થશે. તો જ્યારે સેલ લોગ ફેઝની અંદર એન્ટર થાય છે તો લોગ ફેઝમાં એન્ટર થઈ ગયા પછી ઇનિશિયલી નંબર 4 એક્ઝામ્પલ આપણે 100 બેક્ટેરિયલ સેલને ન્યૂ મીડિયાની અંદર ટ્રાન્સફર કર્યા છે, તો પર્ટિક્યુલર ટાઈમ ઇન્ટરવલ પછી ફોર એક્ઝામ્પલ આફ્ટર 20 મિનિટ પછી જે 100 બેક્ટેરિયલ સેલ છે એ થઈ જશે 200. તો એને કહેશું આપણે જનરેશન ટાઈમ. તો ઇનિશિયલી જે નંબર ઓફ સેલ છે એને અમુક ટાઈમ પછી એનું પોપ્યુલેશન ડબલ થઈ જશે, તો એ જે ટાઈમ લાગશે પોપ્યુલેશનને ડબલ થવા માટે તો એને કહેશું જનરેશન ટાઈમ. અને એ જનરેશન ટાઈમ પોપ્યુલેશન ડબલ ક્યારે થશે? જ્યારે સેલ લોગ ફેઝની અંદર છે ત્યારે. લેગ ફેઝની અંદર જનરેશન ટાઈમ હશે નહીં, ત્યારે સેલની સાઇઝ ઇન્ક્રીઝ થશે, નંબર ઓફ સેલ ઇન્ક્રીઝ થશે નહીં. તો જ્યારે સેલ લોગ ફેઝની અંદર છે, લોગ ફેઝની અંદર જ્યારે ઇનિશિયલી સેલ નંબર ઓફ સેલ છે એની સંખ્યા ડબલ થઈ જશે, ત્યારે ડબલ થવા માટે જે ટાઈમ લાગશે એને કહેશું જનરેશન ટાઈમ. ફોર એક્ઝામ્પલ ઇનિશિયલી 4 સેલ છે, 4 સેલમાંથી 8 સેલ થાય છે. સોરી, ધીસ ઇઝ ધ 8. 4 સેલમાંથી 8 સેલ થાય છે આફ્ટર 10 મિનિટ. તો આ જે 10 મિનિટ છે એ એનો જનરેશન ટાઈમ છે. બેક્ટેરિયલ સેલનો જનરેશન ટાઈમ થશે 10 મિનિટ. ઇનિશિયલ પોપ્યુલેશન છે એ ડબલ થવા માટે જેટલો ટાઈમ લાગશે તેને કહેવાય જનરેશન ટાઈમ, અને એને મીન જનરેશન ટાઈમ બી આપણે કહેશું. અંડર ધ સેટ ઓફ ગ્રોથ કન્ડિશન each bacterial species has genetically determined generation time. ગ્રોથ કન્ડિશન એટલે બેક્ટેરિયાને જ્યારે આપણે મીડિયાની અંદર ટ્રાન્સફર કરી છીએ તો એ મીડિયાની અંદર પર્ટિક્યુલરી કયા ન્યુટ્રિયન્ટ છે બેક્ટેરિયલ સેલને ગ્રો થવા માટે જરૂરી છે એ બધા ન્યુટ્રિયન્ટ મીડિયાની અંદર એડ હશે, પ્લસ બેક્ટેરિયલ સેલનું ઓપ્ટિમમ ટેમ્પરેચર સેટ કરેલું હશે અને એની ઓપ્ટિમમ pH. ઓપ્ટિમમ ડેટ મીન્સ જ્યાં બેક્ટેરિયલ સેલનો મેક્સિમમ ગ્રોથ જોવા મળે એ ટેમ્પરેચર અથવા તો એ pHને ઓપ્ટિમમ pH કહેવાય. ફોર એક્ઝામ્પલ 30°C છે એ ઇકોલાઈનો જસ્ટ એક્ઝામ્પલ, ઇકોલાઈનો ઓપ્ટિમમ ગ્રોથ 30°C જોવા મળે છે, તો એનું ઓપ્ટિમમ ટેમ્પરેચર થયું, રાઈટ. દેટ મીન્સ 25 હશે તો બી બેક્ટેરિયલ સેલ ગ્રો થશે, બટ 30°C જેટલા ગ્રો થાય છે એની કમ્પેરમાં 25 એ ઓછા થશે. અહીંયા 40 છે તો 40 એ બી બેક્ટેરિયલ સેલ ગ્રો થશે, બટ 30 કરતાં ઓછા. એટલે આ થશે એનું મિનિમમ ટેમ્પરેચર, ધીસ ઇઝ ધ ઓપ્ટિમમ, and this one is maximum temperature.
તો જ્યારે બેક્ટેરિયલ સેલનો આપણે મેક્સિમમ ગ્રોથ જોતો હશે ત્યારે એને બધી ઓપ્ટિમમ કન્ડિશન પ્રોવાઈડ કરવી પડશે, ઓપ્ટિમમ ટેમ્પરેચર, ઓપ્ટિમમ pH. તો જ્યારે બેક્ટેરિયલ ગ્રોથ કન્ડિશન પ્રોવાઈડ પાડવામાં આવે છે ત્યારે બેક્ટેરિયલ સેલ એનું ડિફરન્ટ ટાઈપ ઓફ બેક્ટેરિયલ સ્પીસીસ હેવ અ ડિફરન્ટ ટાઈપ ઓફ જનરેશન ટાઈમ, રાઈટ. તો એનું જે જેનેટિકલી ડિટરમાઇન્ડ છે, જેનેટિકલી ડિટરમાઇન્ડ એટલે બધા બેક્ટેરિયલ સેલની અંદર અલગ અલગ બેક્ટેરિયલ સ્પીસીસ હશે. તો એ બેક્ટેરિયલ સ્પીસીસની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ જીન પ્રેઝન્ટ હશે. કોઈ એક ગ્રુપના બેક્ટેરિયા છે તો એની અલગ અલગ સ્પીસીસ હશે. બધી સ્પીસીસની અંદર અલગ અલગ પ્રકારના ડીએનએ પ્રેઝન્ટ હશે. તો એના ડીએનએની અંદર બધું કોડ થયેલું હશે કે એનું ડીએનએ છે એને રેપ્લિકેશન થવા માટે કેટલો ટાઈમ લાગશે. એનું ડીએનએ 20 મિનિટે રેપ્લિકેશન થાય છે તો 20 મિનિટ પછી સેલનું ડિવિઝન થશે. જ્યારે સેલનું ડિવિઝન થવાનું છે એની પહેલાં સેલના ડીએનએનું રેપ્લિકેશન થાય, રાઈટ. તો એનું જે જીન છે એની અંદર બધું ડિટરમાઇન્ડ કરેલું હશે કે બેક્ટેરિયાની આ સ્પીસીસ છે તો એ સ્પીસીસ ક્યારે ડિવાઈડ થશે, એનો જનરેશન ટાઈમ શું હશે, એનો ગ્રોથ રેટ શું હશે, એ બધું એના જીનની અંદર કોડ કરેલું હશે. Typically, generation time range from about 20 minutes to 24 hours. Most bacteria of medically interested have a generation time of 50 minutes. જે જનરેશન ટાઈમ છે, જનરેશન ટાઈમ ડેટ મીન્સ પોપ્યુલેશન ટુ ડબલ, સેલની સંખ્યા, સેલના નંબર ડબલ થવા માટે જે ટાઈમ લાગશે એને કહેશું જનરેશન ટાઈમ. તો જે જનરેશન ટાઈમ છે એની રેન્જ નોર્મલી 12 મિનિટ ટુ 24 અવર્સ સુધીની હોઈ શકે છે. અમુક બેક્ટેરિયા છે 12 મિનિટમાં ડબલ પોપ્યુલેશન થઈ જશે, અમુક બેક્ટેરિયાને 24 અવર્સ લાગશે એનું પોપ્યુલેશન ડબલ થતા. જ્યારે મેડિકલી ઇન્ટરેસ્ટેડ ઓર્ગેનિઝમ, મેડિકલી ઇન્ટરેસ્ટેડ બેક્ટેરિયા એટલે જે બેક્ટેરિયાનો આપણે મેડિકલ રિસર્ચમાં યુઝ કરી છીએ કે કોઈ બી એન્ટીબાયોટિક બનાવી છે તો એના માટે આપણે બેક્ટેરિયાનો યુઝ કરીએ છીએ કે બેક્ટેરિયામાંથી એન્ટીબાયોટિક બને, રાઈટ. તો જે બેક્ટેરિયા મેડિકલ રિસર્ચ માટે યુઝ થતા હશે તો એ બેક્ટેરિયા એવા સિલેક્ટ કરવામાં આવે કે જેનો જનરેશન ટાઈમ 15 મિનિટથી લઈને 1 hour સુધીનો હોય. જેમ જનરેશન ટાઈમ ઓછો હશે એમ નંબર ઓફ સેલ આપણે વધારે મળશે. જો એનો જનરેશન ટાઈમ વધારે હશે તો એના આપણે ઇન્ક્યુબેશનનો ટાઈમ વધી જશે ને એટલો ટાઈમ રિસર્ચ એરિયામાં રિસર્ચ સ્ટડી હશે એમાં વેસ્ટ થશે. સો જે બેક્ટેરિયાનો જનરેશન ટાઈમ ઓછો છે એવા બેક્ટેરિયા નોર્મલી મેડિકલ રિસર્ચ માટે યુઝ થતા હશે. ધ રેસિપ્રોકલ ઓફ જનરેશન ટાઈમ 1/g ઇઝ કોલ્ડ ધ ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ. જે જનરેશન ટાઈમ છે, જનરેશન ટાઈમ એટલે પોપ્યુલેશન ટુ ડબલ ડ્યુરિંગ ધ લોગ ફેઝ એઝ ધ જનરેશન ટાઈમ. તો જનરેશન ટાઈમ છે એને કહેવાય 1/g. બટ રેસિપ્રોકલ આપણે લઈ જનરેશન ટાઈમનું તો એ મળશે આપણે ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ. ગ્રોથ રેટ કોન્સ્ટન્ટને કે સાથે ઇન્ડિકેટ કરવામાં આવે છે. તો કે ઇઝ ઇક્વલ ટુ જનરેશન ટાઈમ અપોન યુનિટ ટાઈમ અને જનરેશન ટાઈમ ઇઝ ઇક્વલ ટુ યુનિટ અપોન ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ. સો જનરેશન ટાઈમ એન્ડ ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ both are reciprocal to each other. હવે ગ્રોથ રેટ આપણે શા માટે સ્ટડી કરી છે, ગ્રોથ રેટ અથવા તો એનો જે જનરેશન ટાઈમ છે એ શા માટે આપણે સ્ટડી કરવો જરૂરી છે. તો કે નોર્મલી બેક્ટેરિયાનું કોઈ બી તમારે સ્ટડી કરવું છે તો એ એનો એક્સપોનેન્શિયલ ફેઝની અંદર એનો જે લોગ ફેઝ છે, લોગ ફેઝની અંદર આપણે બેક્ટેરિયાને સ્ટડી કરી શકીએ કેમ કે લોગ ફેઝમાં સેલ ડિવાઈડ થશે, એનું જે જેનેટિક મટીરિયલ છે એ સિન્થેસિસ થઈ ગયું હશે. તો બેક્ટેરિયાનું નોર્મલી સ્ટડી છે એ લોગ ફેઝની અંદર થઈ શકે. તો જ્યારે આપણે બેક્ટેરિયાનો ગ્રોથ રેટ અથવા તો એનો જનરેશન ટાઈમ સ્ટડી કરી, મેઇનલી એનો ગ્રોથ રેટ, તો જ્યારે આપણે બેક્ટેરિયાનો ગ્રોથ રેટ સ્ટડી કરી છીએ તો એના ઉપરથી આપણે આઈડિયા આવે કે બેક્ટેરિયાને ગ્રો થવા માટે કઈ કઈ કન્ડિશનની કઈ કઈ રિક્વાયરમેન્ટની જરૂર છે. જો એને બધી ન્યુટ્રિયન્ટ છે અથવા તો બધી કન્ડિશન પ્રોપર પ્રમાણમાં આપવામાં આવે છે તો બેક્ટેરિયા છે એનો ગ્રોથ
સારો એવો થશે, એની અંદરથી આપણે જે બી કંઈ પ્રોડક્ટ એક્સટ્રેક્ટ કરવી હશે એ પ્રોડક્ટ આપણે સારી એવી ક્વોન્ટિટી અથવા ક્વોલિટીમાં મળી રહેશે. તો નોર્મલી જ્યારે આપણે એક્સપોનેન્શિયલ ફેઝમાં બેક્ટેરિયાનું સ્ટડી કરી છે, મેઇનલી એની જે ફિઝિયોલોજીકલ અથવા તો ઇકોલોજીકલ રિસર્ચ કરી છે. ફિઝિયોલોજીકલ રિસર્ચમાં આપણે બેક્ટેરિયાના અલગ અલગ જે ઓર્ગેનિલ્સ છે એની સાઇઝ છે એ બધું આપણે સ્ટડી કરતા હશે. અને જે ઇકોલોજીકલ સ્ટડી છે, ઇકોલોજીકલ સ્ટડીમાં જે બેક્ટેરિયલ સેલ છે એના એન્વાયરમેન્ટ સાથે કી ટાઈપનું રિલેશનશિપ છે એના એકોર્ડિંગ ઇકોલોજીકલ સ્ટડીમાં આપણે બધું સ્ટડી કરવામાં આવે છે. તો આ બે વસ્તુ ઉપરથી કે આપણે નોર્મલી બેક્ટેરિયલ સેલની એકચ્યુઅલ રિક્વાયરમેન્ટ શું છે, એને કેવી કન્ડિશન આપણે પ્રોવાઈડ પાડતી તો બેક્ટેરિયલ સેલ છે ઇઝીલી ગ્રો થઈ શકે અને આપણે પ્રોડક્ટ વધારે મળી શકે. તો આ બે જેની ફિઝિયોલોજીકલ અને ઇકોલોજીકલ સ્ટડી છે એના ઉપરથી કોઈ બી બેક્ટેરિયલ સેલ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં યુઝ થાય છે, ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ મિલ્ક પ્રોડક્ટ. તો ચીઝ છે, કર્ડ છે, એ બધી મિલ્ક પ્રોડક્ટ બનાવવા માટે આપણે નોર્મલી બેક્ટેરિયલ સેલનો યુઝ કરતા હશી. હવે એ બેક્ટેરિયલ સેલ જો પ્રોપર પ્રમાણમાં ગ્રો નથી થયા તો આપણી જે ફાઇનલ પ્રોડક્ટ છે એ ફાઇનલ પ્રોડક્ટ આપણે જેટલા એમાઉન્ટમાં જોતી હતી એટલા એમાઉન્ટમાં મળશે નહીં. એટલા માટે આપણે બેક્ટેરિયલ સેલને પ્રોપર ગ્રોથ કન્ડિશન પ્રોવાઈડ પાડવી પડે અને એને પ્રોપર ગ્રોથ કન્ડિશન મળશે તો એ પ્રોપર ગ્રો થઈ શકશે અને આપણી ફાઇનલ પ્રોડક્ટનું એમાઉન્ટ મેક્સિમમ મળશે. હવે એની પ્રોપર ગ્રોથ કન્ડિશન કઈ છે, રાઈટ, એ આપણે કેવી રીતના ખબર પડે તો બેક્ટેરિયાની ફિઝિયોલોજીકલ સ્ટડી ઉપરથી અથવા તો એની જે ઇકોલોજીકલ સ્ટડી છે એના ઉપરથી આપણે આઈડિયા આવે કે બેક્ટેરિયાને ગ્રો થવા માટે એકચ્યુઅલ કન્ડિશન અથવા તો એકચ્યુઅલ ન્યુટ્રિયન્ટ્સ કયા છે કે જેની મદદથી બેક્ટેરિયલ સેલ છે એ મેક્સિમમ ગ્રો થઈ શકે. રાઈટ, તો એની જે ફિઝિયોલોજીકલ ઇકોલોજીકલ સ્ટડી છે એના ઉપરથી આપણે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બેક્ટેરિયલ સેલના લીધે જે બી કંઈ નુકસાન થાય છે તો એ આપણે રિકવર કરી શકીએ છીએ કે બેક્ટેરિયા પ્રોપર ગ્રો નથી થતા તો એની પાછળનું રીઝન શું છે એ રીઝનને આપણે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરીને બેક્ટેરિયલ સેલને પ્રોપર ન્યુટ્રિયન્ટ આપીને પ્રોપર કન્ડિશન પ્રોવાઈડ પાડીને એનો ગ્રોથ મેક્સિમમ કરી શકીએ છીએ. સો ઇન ધીસ we mainly study about growth rate and generation time. So next one, હવે જનરેશન ટાઈમને આપણે કેલ્ક્યુલેટ કરવો છે કે કોઈ બી બેક્ટેરિયલ સેલ છે એનો જનરેશન ટાઈમ કેટલો છે. તો એ જનરેશન ટાઈમને આપણે કેલ્ક્યુલેટ કરવો છે તો એના માટેનું ફોર્મ્યુલા છે NT is equal to N0 multiplied 2 and this is the formula of generation ટાઈમ. એમાં NT શું છે, ધ પોપ્યુલેશન એટ ટાઈમ T. N0 શું છે, ધ ઇનિશિયલ પોપ્યુલેશન ઓફ નંબર અને N ધ નંબર ઓફ જનરેશન એટ ટાઈમ T. N0 એટલે કે જ્યારે બેક્ટેરિયાને તમે મીડિયાની અંદર ટ્રાન્સફર કરો છો એ ટાઈમે ટોટલ નંબર ઓફ બેક્ટેરિયલ સેલ કેટલા હતા. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ 10. રાઈટ, કે જ્યારે આપણે બેક્ટેરિયલ સેલને ફ્રેશ મીડિયાની અંદર ટ્રાન્સફર કરી છીએ ત્યારે નંબર ઓફ બેક્ટેરિયલ સેલ 10 હતા. એ શું થશે આપણું N0. NT એટલે કે પોપ્યુલેશન એટ ટાઈમ T. હવે જ્યારે આપણે બેક્ટેરિયલ સેલને ટ્રાન્સફર કર્યા છે ત્યારે N0 થયું 10. હવે NT એટલે અમુક ટાઈમ ઇન્ટરવલ પછી, ફોર એક્ઝામ્પલ બેક્ટેરિયાને ટ્રાન્સફર કર્યાના 20 મિનિટ પછી નંબર ઓફ બેક્ટેરિયલ સેલ કેટલા છે એ થશે આપણું NT. સપોઝ કે અહીંયા બેક્ટેરિયલ નંબર ઓફ બેક્ટેરિયલ સેલ થઈ ગયા છે 20 તો NT ઇઝ ઇક્વલ ટુ 20. N ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ જનરેશન એટ ટાઈમ T, કે જ્યારે આપણે NT ટાઈમે નંબર ઓફ સેલ 20 મળે છે તો આ એની જનરેશન કેટલામી હશે એને કહેવાય N. નંબર ઓફ જનરેશન એટલે ફોર એક્ઝામ્પલ આપણી પાસે 1 સેલ છે, 1 સેલમાંથી 2 સેલ બને છે. 2 સેલનું અગેન ડિવિઝન થશે, ન્યૂ 2 સેલ બનશે, ટોટલ બનશે 4 સેલ. રાઈટ, તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ જનરેશન, ધીસ ઇઝ ધ સેકન્ડ એન્ડ ધીસ ઇઝ ધ થર્ડ. તો જ્યારે
20 સેલ થાય છે તો ત્યારે 20 સેલ થશે ત્યારે એની નંબર ઓફ જનરેશન કેટલામી હશે, એને કહેવાય n. ધ નંબર ઓફ જનરેશન એટ ટાઈમ t. 20 મિનિટ પછી નંબર ઓફ સેલ 20 છે તો એ 20 મિનિટ પછી નંબર ઓફ જનરેશન કેટલામી હશે. સો ધીસ ઇઝ n0 એટલે ઇનિશિયલ પોપ્યુલેશન ઓફ નંબર. જ્યારે આપણે સ્ટાર્ટમાં સેલને મીડિયાની અંદર એડ કરી છીએ ત્યારે નંબર ઓફ સેલ કેટલા પ્રેઝન્ટ છે એ થશે n0. nt એટલે 10 મિનિટ અથવા તો 20 મિનિટ પછી એ સેલના નંબર કેટલા છે, એમાં સંખ્યા કેટલી છે એ થશે nt. અને n સ્મોલ n સ્ટેન્ડ ફોર જનરેશન એટ ટાઈમ t. 20 મિનિટ પછી એ કેટલામી જનરેશન છે એ ચાલુ હશે એ થશે સ્મોલ n. So this is the formula of finding the generation time. nt is equal to n0 multiplied to n. હવે સોલ્વિંગ ફોર nને આપણે સોલ્વ કરવો છે તો એના માટે આપણે લોગેરિધમ લેવું પડશે બધાનું. તો log nt રાઈટ, આ જે ફોર્મ્યુલા છે એની આગળ આપણે લોગ લગાડી દેસી. log nt is equal to log n0. n છે એને આપણે મલ્ટિપ્લિકેશનમાં લેશું એટલે પ્લસ n log 2. સો ધીસ ઇઝ n છે અને આપણે લેફ્ટ સાઈડમાં શિફ્ટ કરી તો n ઇઝ ઇક્વલ ટુ log nt. log n0 પ્લસ છે ઇઝ ઇક્વલ ટુની લેફ્ટ સાઈડ આવશે એટલે એ માઇનસ થઈ જશે. log n0 અપોન log 2 રાઈટ. જે સિમ્પલ ફોર્મ્યુલા હતું આપણે nને સોલ્વ કરવું છે રાઈટ, એને ઇઝી ફોર્મમાં કન્વર્ટ કરવું છે તો આપણે એનો લોગ લીધો. તો આ બધાની આગળ લોગ લાગશે, એનની આગળ લોગ લાગે ને એટલે n છે એ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે 2ના. સો log nt ઇઝ ઇક્વલ ટુ log n0 પ્લસ n log 2. nને આપણે શિફ્ટ કરી છે લેફ્ટ સાઈડ તો n ઇઝ ઇક્વલ ટુ log nt માઇનસ log n0 અપોન log 2 રાઈટ. નાવ નેક્સ્ટ n is equal to log nt minus log n0. log 2ની વેલ્યુ શું થશે 0.301 જે log 2ની વેલ્યુ છે એ આપણે અહીંયા રાખી દીધી રાઈટ. હવે the rate of growth during the exponential phase in the batch culture can be expressed in term of mean growth rate constant. હવે જે ગ્રોથ રેટ છે ગ્રોથ રેટને આપણે ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ કે સાથે ઇન્ડિકેટ કરશી. ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ, ગ્રોથ રેટ એટલે નંબર ઓફ સેલ કે રીતના ઇન્ક્રીઝ થાય છે એને કહેવાય મીન ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ કે. નંબર ઓફ જનરેશન પર યુનિટ ટાઈમ. ગ્રોથ રેટ કોન્સ્ટન્ટની ડેફિનેશન શું થશે નંબર ઓફ જનરેશન પર યુનિટ ટાઈમ. સો k ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ જનરેશન સ્ટેન્ડ ફોર n છે હમણાં આપણે આગળ જોયું સ્મોલ n પર યુનિટ ટાઈમ અપોન t રાઈટ. તો k ઇઝ ઇક્વલ ટુ n અપોન t. k સ્ટેન્ડ ફોર કોન્સ્ટન્ટ ઓફ ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ. and number of generation per unit time, this is the definition of growth rate constant, number of generation per unit time. So k is equal to number of generation n per unit time upon t. So n ની વેલ્યુ આપણી પાસે છે જે આપણે આગળ ડિરાઈવ કરી હતી ઇક્વેશનમાં. તો આ n ની વેલ્યુને આપણે આ ઇક્વેશનમાં એડ કરશી તો n ની વેલ્યુ log nt માઇનસ log n0 અપોન 0.301 t નો એઝ ઇટ ઇઝ t જ રહેશે. The time is taken a population to double in size is the mean generation time or mean doubling time. So this is the k. k આપણે ફાઇન્ડ કરવો છે કોઈ બી બેક્ટેરિયલ ગ્રોથ રેટનો કે બેક્ટેરિયલ ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ કેટલો છે. તો આ ઇક્વેશન ઉપરથી આપણે ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ ફાઇન્ડ કરી શકીએ. હવે આપણે જનરેશન ટાઈમ અથવા તો ડબલિંગ ટાઈમ ફાઇન્ડ કરવો છે તો એના માટેની ઇક્વેશન શું છે તો ફર્સ્ટ ઓફ ઓલ જનરેશન ટાઈમ અથવા તો મીન ડબલિંગ ટાઈમનું ડેફિનેશન શું છે તો ટાઈમ ઇટ ટેક અ પોપ્યુલેશન ટુ ડબલ ઇન
સાઇઝ જે પોપ્યુલેશન છે ઇનિશિયલ પોપ્યુલેશન એને ડબલ થવા માટે જે ટાઈમ લાગશે એને કહેવાય જનરેશન ટાઈમ ઓર ડબલિંગ ટાઈમ. તો એને આપણે ફોર્મ્યુલાના ફોર્મમાં ઇન્ડિકેટ કરવું હોય તો જનરેશન ટાઈમને આપણે જી સાથે ઇન્ડિકેટ કરશી, રાઈટ. તો જી ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ અને જે જનરેશન ટાઈમ છે એ એકબીજાના રેસિપ્રોકલ છે. તો ઇફ ધ પોપ્યુલેશન ડબલ ટી ઇઝ ઇક્વલ ટુ જી. જો હવે પોપ્યુલેશન ડબલ થાય છે અમુક ટાઈમ પછી, તો જેનો જનરેશન ટાઈમ છે અને એનું જે એનો નંબર ઓફ સેલને ડબલ થવા માટેનો ટાઈમ છે તો ટી ઇઝ ઇક્વલ ટુ જી થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા ટી આપણે લઈ લઈએ 10 મિનિટ અને હવે આપણી પાસે નંબર ઓફ ઓર્ગેનિઝમ 1 છે. તો આફ્ટર 10 મિનિટ એના જે નંબર ઓફ ઓર્ગેનિઝમ છે એ ડબલ થઈ જશે. તો જેમ જેમ ટાઈમ વધશે એમ નંબર ઓફ જનરેશન પણ ઇન્ક્રીઝ થતી જશે, રાઈટ. તો ટી ઇઝ ઇક્વલ ટુ જી આપણે લઈ શકીએ. હવે આપણે હમણાં આગળ જોયું હતું કે પોપ્યુલેશન ડબલ થવા માટે જે ટાઈમ લાગશે એને કહેવાય મીન જનરેશન ટાઈમ અથવા તો ડબલિંગ ટાઈમ. સો એન ટી ઇઝ ઇક્વલ ટુ 2n0. એન ટી સ્ટેન્ડ ફોર પોપ્યુલેશન એટ ટાઈમ ટી. અમુક ટાઈમ પછી જે પોપ્યુલેશન હશે એ પોપ્યુલેશન કેટલી હશે તો કે ઇનિશિયલ પોપ્યુલેશન છે n0 એટલે ઇનિશિયલ પોપ્યુલેશન, એને મલ્ટીપ્લાય 2 કરો એટલે એની ડબલ પોપ્યુલેશન હશે અમુક ટાઈમ પછી. ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટિંગમાં પોપ્યુલેશન 10 છે, એ છે આપણું એન ટી. તો હવે એના ટાઈમ n0, સોરી ધીસ ઇઝ ધ n0. તો હવે એન ટી એટલે અમુક સ્પેસિફિક ટાઈમ પછી આ પોપ્યુલેશન છે એ કેવી થઈ જશે ડબલ થઈ જશે. તો અહીંયા થઈ જશે 20. તો એ આપણું થશે એન ટી. એટલે એન ટી ઇઝ ઇક્વલ ટુ 2n0. એન ટી સ્ટેન્ડ ફોર પોપ્યુલેશન એટ ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ 2n0. જે ઇનિશિયલ પોપ્યુલેશન હશે એની ડબલ પોપ્યુલેશન થઈ ગઈ હશે અમુક ટાઈમ પછી. જો તે આપણે ફોર્મ્યુલા જોઈતી મીન જનરેશન ટાઈમની, ટાઈમ ટેક અ પોપ્યુલેશન ટુ ડબલ ઇન અ સાઇઝ, એને કહેવાય મીન જનરેશન ટાઈમ અથવા તો મીન ડબલિંગ ટાઈમ. તો આ ઇક્વેશન ઉપરથી આપણે કહી શકીએ ટી ઇઝ ઇક્વલ ટુ ટી ઇઝ ઇક્વલ ટુ જી, કે બંને સેમ હશે. જેમ જેમ ટાઈમ વધતો જશે એમ એનો જનરેશન ટાઈમ પણ વધતો જશે, તેમ તેમ નંબર ઓફ બેક્ટેરિયલ સેલ છે એ પણ વધતા જશે. સબસ્ટિટ્યુટ 2n0 into the mean growth rate equation and solve for the k. હવે આપણે આગળ જે કે માટેની ઇક્વેશન જોઈતી ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ માટેની, એમાં આપણે એન ટીની વેલ્યુને એડ કરી. તો કે ઇઝ ઇક્વલ ટુ લોગ એન ટી, જે આપણે આગળની ઇક્વેશનમાં હતું. હવે એન ટીની જગ્યાએ આપણે 2n0 એડ કરી શકીએ. સો લોગ 2n0 માઇનસ લોગ n0 અપોન 0.301 જી. અહીંયા આગળની ઇક્વેશનમાં ટી હતું, બટ હમણાં આપણે જોયું કે ટી ઇઝ ઇક્વલ ટુ જી. સો ટીના બિહાફમાં આપણે જી એડ કરી શકીએ. હવે આને આપણે સેપરેટ કરી તો લોગ 2 પ્લસ લોગ પાછું n0 સાથે ડિવાઈડ થશે એટલે લોગ 2 પ્લસ લોગ n0 માઇનસ લોગ n0. ધીસ ઇઝ પ્લસ લોગ n0, ધીસ ઇઝ માઇનસ લોગ n0. સો પ્લસ માઇનસ કટ. તો લોગ 2 અપોન 0.301 જી. લોગ 2ની વેલ્યુ શું થશે 0.310. સો અપોન 0.301 જી. સો ધીસ ઇઝ ઓલ્સો કટ. સો પાછળ લેફ્ટ શું થશે કે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન જી, જે આપણે અહીંયા ફાઇન્ડ કર્યું છે. સોરી, ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ
1 / generation time. Next one, the mean generation time is reciprocal to the mean growth rate constant. હવે જે જનરેશન ટાઈમ અને ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ છે એકબીજાના રેસિપ્રોકલ છે. આપણે હમણાં ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ જોયું તો એનું ઇક્વેશન શું મળ્યું હતું? 1/g. સો હવે આપણે g ફાઇન્ડ કરવું છે તો આપણે કેની સાથે જીને રિપ્લેસ કરીએ એટલે k = 1/g. અને આપણે જ્યારે g જનરેશન ફાઇન્ડ કરવું છે તો આપણે 1/k. g અથવા તો kની વેલ્યુ બેમાંથી કોઈ બી એકની વેલ્યુ આપણી પાસે હશે તો આપણે બીજું આસાનીથી ફાઇન્ડ કરી શકીએ કેમ કે જનરેશન ટાઈમ અને ગ્રોથ રેટ કોન્સ્ટન્ટ એકબીજાના રેસિપ્રોકલ છે. એક એક્ઝામ્પલ આપ્યું છે. સપોઝ અહીંયા કે છે log n t. nt સ્ટેન્ડ ફોર t ટાઈમ પછી એનું પોપ્યુલેશન કેટલું હશે તો t 10⁻⁹ log 10⁻3. Right, this is the raised to 9 and this is the 3 and upon 0.301 t. t ની વેલ્યુ અહીં આપણી પાસે છે કે 10 અવર્સ પછી જ્યાં ઇનિશિયલ પોપ્યુલેશન હતું 10⁻3. રાઈટ, એ ટી ટાઈમ એટલે કે 10 કલાક પછી પોપ્યુલેશન થઈ જાય છે 10⁻9. રાઈટ, તો nt = 10⁻9 and 0 = 10⁻3. અને આ આપણું ટી ટાઈમ આપ્યો છે 10 અવર્સની અંદર. સો 9 - 3 / 0.301 × 10 = 3.01. સો અને આપણે ડિવાઈડ કરીએ અહીંયા આવશે 6 ડિવાઇડેડ 3.01 = 2.0 જનરેશન પર અવર. હવે અહીંયા આપણે કે ફાઇન્ડ થઈ ગયું, કે મળી ગયું. હવે આપણે જી ફાઇન્ડ કરવો છે તો g = 1/k. જે કેની વેલ્યુ આપણે મળી છે 2.0 જનરેશન ટાઈમ પર અવર્સ. તો એની વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ એટલે આપણે મળશે 0.5 અવર્સ પર જનરેશન ઓર 30 મિનિટ પર જનરેશન. રાઈટ, તો આપણી પાસે કે અથવા તો જીની વેલ્યુ છે તો આપણે બીજાની વેલ્યુ આસાનીથી ફાઇન્ડ કરી શકીએ છીએ. આપણી પાસે કેની વેલ્યુ છે તો જનરેશન ટાઈમ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ઇફ વી હેવ વેલ્યુ ઓફ જનરેશન ટાઈમ then we can find the growth rate constant. Now the next one, this is the graph of organism bacterial cell generation time against log number of cell and number of cell. This is the exponential growth and this is the logarithmic growth. જો આપણે લોગેરિધમેટિક ગ્રોથની અગેન્સ્ટમાં જનરેશન ટાઈમનો ગ્રાફ ડ્રો કરશી તો એનું આ રીતનું આપણે ગ્રાફ મળશે, સ્ટ્રેટ લાઇન મળશે. રાઈટ, બટ આપણે જો એક્સપોનેન્શિયલ ગ્રોથ અને જનરેશન ટાઈમનો ફાઇન્ડ કરી છે તો આપણે એનો જે શેપ છે એ આ ટાઈપનો મળશે કેમ કે ઇનિશિયલી બેક્ટેરિયલ સેલનું નંબર ઓફ સેલ ઇન્ક્રીઝ થશે નહીં. એટલે સ્ટાર્ટિંગમાં એ અપવર્ડ થશે નહીં. સ્ટાર્ટિંગમાં આપણે કંઈ એવા ખાસ ડિફરન્સ જોવા મળશે નહીં, બટ અમુક ટાઈમ પછી આ પોઈન્ટથી આપણે બેક્ટેરિયલ સેલના નંબર ઓફ સેલ ઇન્ક્રીઝ જોવા મળશે તો ત્યારથી એ અપવર્ડ સાઇડ મૂવમેન્ટ કરશે. જ્યારે લોગેરિધમેટિક ગ્રાફ છે એ તમને અપવર્ડ સ્ટ્રેટ લાઇનમાં જોવા મળશે. જ્યારે એક્સપોનેન્શિયલ ગ્રોથ છે, એક્સપોનેન્શિયલ ગ્રોથમાં સ્ટાર્ટિંગમાં નંબર ઓફ સેલ ઇન્ક્રીઝ નહીં થાય, બટ એકવાર નંબર ઓફ સેલ ઇન્ક્રીઝ થઈ ગયા પછી એનો નંબર આપણે જે લાઇન મળશે એ અપવર્ડ ઇન્ક્રીઝ ફોર્મમાં મળશે. રાઈટ, અને ઇન્ક્રીઝ ફોર્મમાં થઈ ગયા પછી
આપણા જેના જે નંબર ઓફ સેલ છે એ કન્ટિન્યુઅસલી ડબલ થતા જશે, એનો ગ્રોથ રેટ છે એ કોન્સ્ટન્ટ હશે. 10 છે, 10માંથી 20, 20માંથી 40, એમ એના નંબર ઓફ સેલ છે એ ડબલ થતા જશે, રાઈટ. તો એક પોઈન્ટે આપણે પછી એને એક્સપોનેન્શિયલ ગ્રોથમાં, એક્સપોનેન્શિયલ કર્વ શેપમાં આપણે એ નંબરને ઇન્ડિકેટ કરી શકી નહીં. તો એ નંબર વધી ગયા પછી આપણે એનો લોગ એ રિધેમેટિક ગ્રાફ ડ્રો કરી તો આપણે એ સ્ટ્રેટ લાઇનમાં જોવા મળશે. સો ધીસ ઇઝ ધ logarithmic growth and exponential growth. This is the exponential and this is straight line logarithmic growth. Generation time of some bacteria. All the bacteria have a different generation time. For example, E. coli have a 70 minute, approx 20 minute, right? Bacillus megaterium 25 minutes, Staphylo aureus 27 to 30 minute, and Mycobacterium tuberculosis 792 to 932 minute, right? This is the generation time of bacterial cell. Each bacterial cell have a different generation time. Not all bacteria have some generation time, but they have some little bit difference in the generation time. So this is all about growth rate constant and generation time. I hope this is helpful for you. Thank you so much.